હેલો વિદ્યાર્થી મિત્રો, તો બોર્ડની પરીક્ષા તમારા દરવાજે આવી રહીને કરી રહી છે ખટખટ ખટખટ ખટખટ. એટલા માટે રેડી થઈ જાઓ, ફટફટ ફટફટ ફટફટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કહેવાનો છું કે કયું પેપર સેટ તમારા માટે સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ રહેશે. ઓકે, અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ આ 4 કંપનીઓ છે કે જેની અંદર સરસ મજાની રીતે પ્રશ્નોનું સોલ્યુશન અને સાથે સાથે હેતુલક્ષી આપેલા છે, કારણ કે તમારે તો 24 માર્ક્સના હેતુલક્ષી આવવાના જ છે. તો તમારા માટે કયું પેપર સેટ સારું રહેશે કે જે તમને 99 પીઆર લાવી આપશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ના ખબર હોય તો કહી દો, મારા પણ એવા સારા એવા પીઆર આવેલા છે કે જો કે 99 નથી, પરંતુ 99ની અંદર એક જ ઓછું છે. સમજી ગયા કેટલા હશે? ઓકે, ચલો વધારે વાત કર્યા વગર તમને કહીશ, કારણ કે મેં પણ આના અંદરથી એક એવું પેપર સેટ સોલ્યુશન કરેલું છે કે જેનાથી મારા એવા 98.70 જેટલા પીઆર આવ્યા હતા અને 94.70 જેટલા ટકા છે. ઓકે, 10મા ધોરણની અંદર મેં પણ ગયા વર્ષે જ પરીક્ષા આપી છે, તો તમને સારી રીતે ગાઈડન્સ પણ આપી શકીશ કે કયું છે પેપર સેટ જે તમારા સપનાની રાતને સાકાર કરી દેશે. ઓકે, તો પહેલું છે ગાલા અસાઇનમેન્ટ બુક છે. સરસ મજાની વિદ્યાર્થી મિત્રો બુક છે, અને આ પણ કહીએ તો મેં આના વિશે ઘણું બધું રિસર્ચ કરેલું છે. ઓકે, ઇનફેક્ટ આના પેપરો પણ મેં જોયેલા છે કે કઈ પ્રમાણનું છે, અને જૂની કંપની છે, તો સારી એવી કંપની છે. આના પેપર પણ સારું એવું આવે છે. ઓકે, આની અંદરથી પણ પૂછાય છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ ઓફ રિપીટેડ ક્વેશ્ચન જ આવે છે, અને એ પણ આની અંદર સમાવેશ કરેલા છે કે જૂના પીવાયક્યુઝને એ બધું સમાવેશ કરીને બધું મૂકેલું છે. ઓકે, તો સરસ મજાનો છે પેપર સેટ. તમારે ખરીદવું હોય તો ખરીદી શકાય. સમથિંગ આનો ભાવ તો મેં નથી જાણ્યો, અને મારા ખ્યાલથી ભાવ તો તમારે પણ ન જાણવો જોઈએ, કારણ કે ભાવનાથી વધારે, ચલો પેપર સેટ તમને 500 રૂપિયાની અંદર પડે ને તો પણ લઈ લેવો જોઈએ, જો કે એ સારો પેપર સેટ હોવો જોઈએ. ઓકે, જો સારો પેપર સેટ હોય તો લેવું જોઈએ, કારણ કે આ પરીક્ષા છે તમારી જિંદગીની અંદર એક વખત જ આવવાની છે. ઓકે, તો પછી સમજીને વિચારીને જ લેવું જોઈએ. પછી સસ્તાના ચક્કરની અંદર પછી નહીં ગવાવું જોઈએ. ઓકે, કારણ કે ઘણી વખત એવી કંપનીઓ હોય છે કે જે બધા જ જે માર્કેટ છે એનાથી અલગ બનાવવાના ચક્કરની અંદર જે વસ્તુ પૂછાતું ના હોય ને એને પણ એડ કરી દે છે પોતાની પુસ્તકની અંદર, ને કહે છે કે આ લો મારું પેપર સેટ 100% પૂછાશે. પરંતુ જ્યારે બોર્ડની પરીક્ષા આવે છે અને એ વખતે એમનો તબાળો નીકળી જાય છે. એટલા માટે કહું છું. તો આ પણ સારો પેપર સેટ છે. હું આને કંઈ ડિસરિસ્પેક્ટ નથી કરતો. સારો પેપર સેટ છે અને મને પણ યોગ્ય લાગે છે. તમારે મંગાવો હોય તો સર્વશ્રેષ્ઠ મારા ખ્યાલથી જો કોઈ હોય તો દેવ સત્ય પેપર સેટ છે, આ જે વિકી સર દ્વારા. ઓકે, ટીડીવાય આર્મી. ઓકે, કારણ કે મેં આમના વિડીયો જોઈને મેં પણ હેતુલક્ષી આમના વિડીયોની અંદરથી તૈયારી કરી હતી, હેતુલક્ષીની બધી જ, અને જે આઈએમપી આપ્યું હતું એ બધું આમનું તૈયાર કર્યું હતું મેં પણ. જોકે મેં આઈએમપીની ભરોસે નહોતો રહ્યો, કારણ કે મને બધું જ પહેલાંથી મેં સ્ટાર્ટિંગથી જ મહેનત કરેલી. ઓકે, એટલે જ્યારે વેકેશન પડ્યું હતું 9માનું છેલ્લું અને પછી 10માની અંદર એન્ટર થયું ત્યારથી મેં મહેનત કરેલી, એટલે પછી એવું ના કહી શકું કે આની અંદરથી જ મારા માર્ક્સ આવ્યા છે, કારણ કે મેં તો સ્ટાર્ટિંગથી મહેનત કરી હતી. પરંતુ સારો એવો પેપર સેટ છે. બહુ કહે તો જૂના અને સારા એવા રિસર્ચ કરનાર માણસ છે આ, અને તમે એના ઉપર ભરોસો કરી શકો છો. યુટ્યુબ પર એમના સારા એવા મિલિયન્સની અંદર ફોલોવર છે, અને યુથ સ્વયં પેપર સેટ છે જે સાહિલ સર એના મુખ્ય કહીએ તો એવા છે. પછી જે બીજા સરનું નામ શું છે, એરા વિજ્ઞાનવાળા, મને યાદ છે કારણ કે મેં પણ એમના વિડીયો જોયેલા. જો કે હું કોઈનું પેલું કોન્ટ્રોવર્સીની અંદર નથી, કારણ કે આ યુથ વિદ્યાકુલ અને જે દિવાળીપુરા છે એના વચ્ચે કહીએ તો કોન્ટ્રોવર્સી ચાલતી રહે છે, પરંતુ આપણે એ કોન્ટ્રોવર્સીને મેકીશું અને પોતાના જે લાભ થાય એવું હોય તેને પસંદ કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સરસ મજાનું આ પણ પેપર સેટ છે. 200 રૂપિયાની અંદર સારા એવા દામની અંદર મળી રહેશે તમને. ઓકે, અને ક્યાંથી મંગાવવું એ મંગાવવા માટેની લિંક હું તમને નહીં આપું, કારણ કે એ લિંક તો મારા પાસે પણ લગભગ તો નહીં હોય, કારણ કે અને હું શોધવા પણ નથી બેસતો. હું તમને કહી દઈશ, અને જો એવું થશે તો હું તમને નીચે લિંક પ્રોવાઈડ કરી દઈશ. પરંતુ ઇનફેક્ટ તમે મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. ત્યાં હું તમને આના જેવા જ બીજા ઘણા બધા જે પેપર સેટ હોય છે તે ફ્રીની અંદર અપલોડ કરીશ, કે જેથી તે તમે યુઝ કરી શકો. પરંતુ હા, આ પેપર સેટની સાથે તે યુઝ ના કરતા,
કે MCQ તો એની અંદરથી જોઈ શકો છો આ પેપર સેટ પછી, પરંતુ તમારે આ પેપર સેટ જે મંગાવો એ તો તૈયાર કરી દેવાનો, પરંતુ એ પેપર સેટ ફ્રીની અંદર કોના માટે આપવાનો છે કે જે પૈસા નથી ખર્ચી શકતા એવા માટે. ઓકે, તો એ પેપર સેટ પણ તૈયાર કરવો હોય તો તમે ઇનફેક્ટ કરી શકો છો. અને છેલ્લું છે લિબર્ટી પેપર સેટ છે, સરસ મજાના. અમારી સ્કૂલના જે સાયન્સની અંદર અત્યારે શું તો એના અંદરથી ઘણા બધા એવા છે કે જે મને કહે છે કે લિબર્ટીનો પેપર સેટ સારો છે. ઓકે, અને એક સરસ મજાનો પેપર સેટ છે, તો મેં ઉપયોગ નથી કર્યો, પરંતુ વિદ્યાર્થી મિત્રો હું મારા મત પ્રમાણે કહું તો મેં જાતે ઉપયોગ કર્યો હોય એવો પેપર સેટ કયો છે ખબર છે? કયો હશે? ચલો ગેસ કરો, ગેસ કરો. ચલો ચલો ચલો, 3 સેકન્ડ છે. 1 2 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં યુઝ કરેલો એવો સરસ મજાનો પેપર સેટ છે, તમે તમારી સામું જોઈ શકો છો. ઓકે, આ યુઝ કર્યો હતો. ગાલા અસાઇનમેન્ટ બુક છે, 5 પ્રેક્ટિસ પેપર. પરંતુ વિદ્યાર્થી હું એમ નથી કહેતો કે આજ તમારે યુઝ કરવો, તો સારો એવો પેપર સેટ છે. અને જો તમારે એવું હોય કે કોન્ટ્રોવર્સીની અંદર ના ઉતરવું હોય દેવ સત્ય અને યુથ વિદ્યાકુલનું, તો તમે કાં તો ગાલાનું મંગાવો જે પેપર સેટ છે, કાં તો પછી લિબર્ટીનું મંગાવો, કારણ કે આની અંદર તમે બેમાંથી ગમે તે એક મંગાવી શકો છો. નો ઇનફેક્ટ તમને જે ગમતો હોય એ મંગાવી શકો છો, કારણ કે બંને સારા એવા છે પેપર સેટ, અને મારા ખ્યાલથી બે એકદમ ટોપ લેવલની છે કંપનીઓ. પરંતુ વિદ્યાર્થી મિત્રો બેના કોન્ટ્રોવર્સીની અંદર તમારા મનની અંદર એવું ના થવું જોઈએ કે સારું દેવ સત્ય પેપર સેટ મંગાવી દીધું, પરંતુ યુદ્ધ સ્વયં પેપર સેટ મંગાવ્યો તો પણ સારું હતું, કાં તો પછી યુદ્ધ સ્વયં પેપર સેટ મંગાવે તો પછી એવું ના લાગવું જોઈએ કે દેવ સત્ય મંગાવવું જોઈએ. ઓકે, એટલા માટે મારા ખ્યાલથી બેની અંદરથી ગમે તમે એવું નિર્ધારિત કરી શકો છો કે ના ભાઈ મારે આ જ લાવો છે, તો નહીંતર બાકી એવું લાગતું હોય કે આ લાવું કે આ લાવું, તો પછી તમારે બેમાંથી બેને પડતા મૂકી અને આ લાવો તો સારું છે રહેશે. તો આવજો. સરસ, મારા ખ્યાલ પ્રમાણે આ સારો છે પેપર સેટ, અને બીજા બધા પણ સારા જ છે.